પેટ્રોકેમિકલની અછત સર્જાતા પોલિમરના કાચા માલમાં ભારે ભાવ વધારો નોંધાયો છે। યુદ્ધ પહેલા જે પોલિમરના દાણા આશરે 98 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા તે હવે વધીને 168 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે। એટલે કે લગભગ 80% ભાવ વધારો નોંધાયો છે, જેનાથી નાના અને મધ્યમ ઉદ્યોગકારો પર આર્થિક ભારણ વધ્યું છે। પોલિમરના ભાવ વધતા ઉત્પાદન ખર્ચમાં ભારે વધારો થયો છે, જેના કારણે પ્લાસ્ટિકના ઉત્પાદનો અને જંતુનાશક દવાઓના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। આ પરિસ્થિતિમાં એમએસએમઈ સેક્ટરના ઉદ્યોગો માટે ટકી રહેવું મુશ્કેલ બન્યું છે। ઉદ્યોગકારોનું કહેવું છે કે જો આ સ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો ઘણા નાના ઉદ્યોગો બંધ થવાની કગાર પર આવી શકે છે। સરકાર તરફથી રાહત પેકેજ અથવા કાચા માલના ભાવ નિયંત્રણ માટે તાત્કાલિક પગલાં લેવાય તેવી ઉદ્યોગકારો માંગ કરી રહ્યા છે। ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે, તેમાં પેટ્રોકેમિકલના ભાવ ખૂબ ઉપર ગયા છે, જેના હિસાબે એચડીપી પોલિમર, પીપીઈ પોલિમરના જે દાણા છે એનો ભાવ જે આથી 1 કે સવા મહિના પહેલાં 98 રૂપિયા હતો, જે હાલ આજે 168 રૂપિયા પહોંચી જવા પામ્યો છે। અને આટલા 168 રૂપિયા આપવા છતાં પણ પ્રવર્તમાન પરિસ્થિતિમાં દાણાની અછત છે, જેથી કરીને પ્લાસ્ટિક ઉદ્યોગને ઉપર સંકટ તોડાયેલું છે। પ્રોડક્શન બરોબર નીકળતું નથી અને કોસ્ટિંગમાં ખૂબ જ વધારો થઈ ગયો છે, જેથી માર્કેટમાં સસ્ટેન થવું ખૂબ મુશ્કેલ છે। અત્યારે જે યુદ્ધ ચાલી રહી છે એમાં પ્લાસ્ટિકના દાણાની જે અછત ઊભી થઈ છે અને જે માર્કેટમાં ભાવ જે પહેલાં લગભગ 90 થી 98ની વચ્ચે ચાલતા હતા એ આજે 160-170 ચાલે છે। આના લીધે શું થાય છે, જે નાના એકમો જે માર્કેટમાં છે એ બધા તો બંધ થવાના આરે છે। અત્યારે એ ફેક્ટરીઓને માણસોની પગાર કાઢવું પણ અઘરું પડી ગયું છે। હવે જે મોટા ઉદ્યોગો છે એ લોકો તેમની મનમાની પર ચાલી રહ્યા છે। અત્યારે સરકારે જોવાનું છે કે ભાઈ દાણાના ભાવને અને યુદ્ધને તો હાલ મારા હિસાબે એટલું બધું લેવડ દેવડ ના પડે, અને ક્રૂડ આવે છે ત્યાંથી મોટી કંપનીઓ પાસે એટલો સંગ્રહ તો હોય છે કે 2-3-4 મહિના સ્ટોક ચલાવી શકે છે। અત્યારે 28 તારીખે યુદ્ધ જે શરૂ થયું એ જ દિવસથી ભાવ વધવાના ચાલુ થઈ ગયા, જે અત્યાર સુધી વધતા વધતા 83 રૂપિયા વધી ગયા છે। એટલે સમજો 50 થી 80% પ્રાઇસ રાઇઝ ચાલે છે। અલ્ટિમેટલી આનો માર ગ્રાહકને જ પડે છે, એટલે તમારા અને મારા જેવા જે ગ્રાહકો છે। અને જો એગ્રોકેમિકલમાં વાત કરીએ તો ખેડૂતોની માર પડે છે। ખેડૂતો આટલા ઊંચા ભાવનો માલ ખરીદી ના શકે, એ તો બચારો એમ આજીવન તકલીફમાં જ રહે છે। વરસાદ પડ્યો તો એને તકલીફ, વરસાદ ના પડે તો એને તકલીફ। એટલે અત્યારે આ જે ભાવની પરિસ્થિતિ એને કાબૂમાં લેવાની જરૂર છે। સરકાર સપોર્ટ આપે, એમએસએમઈ વાળાને સપોર્ટ આપે તો આ બિઝનેસ ચાલી રહેશે।